નવસારી એલસીબી દારૂની 6408 બોટલો સાથે એકને ઝડપી લીધો છે। બિલીમોરાથી ધોલાઈ જતા હુન્ડાઈ i10 માંથી લાખોનો દારૂ ઝડપી સફળતા મેળવી છે, જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે। નવસારી જિલ્લામાં પ્રોહિબિશનના કડક અમલના ભાગરૂપે દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે। બિલીમોરાથી ધોલાઈ જતા કોસ્ટલ હાઈવે પર પોસરી ગામની સીમમાં આવેલ ગુજરાતી સ્કૂલની સામે જાહેર રોડ પર નાકાબંધી ગોઠવી દારૂની હેરાફેરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો। હુન્ડાઈ i10 માંથી 6408 ભારતીય બનાવટની વિદેશી દારૂ, વિસ્કી, વોડકા, રમની બોટલો તથા બિયર ટીન સાથે આરોપી નંદુભાઈ હળપતિને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા, જ્યારે મુખ્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। કાર્યવાહી દરમિયાન 2,77,200 નો દારૂ, જ્યારે હુન્ડાઈ i10 મળી કુલ 9,78,700 ના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ધરપકડ કરાયેલા નંદુભાઈ હળપતિ ગુજરાતના વતની છે, જ્યારે દારૂ મંગાવનાર કરનાર મુકેશ ઉર્ફે ભુરીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। તેમની શોધ માટે એલસીબી દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, એનટીસી ન્યૂઝ, નવસારી।